ચલો મિત્રો, હવે આપણે બધું કામકાજ થઈ ગયું છે બરાબર. હવે ગાય માતાને એક રોટલી ખવડાવી નાખો. લો ખાઈ જાઓ, રોટલી ખાઈ જાઓ. બસ એને એક રોટલી ખવડાવી નાખો. લો ખાઈ જાઓ હાડો રોટલી. બસ હવે આપણે આજે ઈચ્છા એવી છે, શેનું શાક બનાવવું છે? પકોડા. એમ તો પકોડા વેણવું પડશે ને? ગમના ને વેણવા આવે. હવે ગમના તો ના આવે ને, તમારે શાક ખાવું હોય તો. પહોળો. એટલે મિત્રો, તો આજ તો હસબન્ડને એવી ઈચ્છા થઈ છે કે પકોડાનું શાક બનાવો. તો હું પકોડા વેણવા જાઉં, હમણાં તમને બતાવું. અને પકોડા વધારે જેને ભાવતા હોય ને એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અત્યારે પકોડાનું શાક તો બરાબર 2-4 વખત તો ખાવું જ પડે. થોડી જુઓ ઘીલોડી તો વેણી નાખી છે બરાબર. હવે થોડા પકોડા વેણી નાખો. પણ હા, પકોડા ઉપર સડવું પડશે મિત્રો. પકોડી પાસે બતાવું હું તમને. તો હવે આપણે જો ઉપર સડી ગયા છો તબેલા ઉપર બરાબર. અને હવે આ કકોડી છે, જો કકોડો વેણવો છે. જો મિત્રો કકોડો વેણો. ઝેણા ખૂબ આવ્યા છે હો, ઝેણા. 2 દિવસીય શાક થાય છે પકોડાનું. પછી વેણીને બતાવું તમને બધાને. વેણી નાખે છે આ ઘીલોડો. આ બધું ઘરે ઘીલોડી વાયેલ છે, કકોડી પણ છે. ચલો તો મિત્રો, હવે ખાવા બેસી ગયા છો બરાબર. પકોડાનું શાક બનાવ્યું છે, ચટણી, બાજરીના રોટલા, છાશ. હવે અગ્નેશ આવશે ખાવા. તો બપોરના વાગ્યા છે 12 ને અમે આવ્યા છે ઘરે જમવા માટે. ને શું બનાવીશ આજે જમવામાં? જમવા બેસી જઈએ આપણે. ને હા, જમવામાં શું શું છે? આજે ડુંગળીનું શાક બનાવ્યું છે. ચટણી જોઈ દીધો. ચટણી પટાઈ નાખી કરી લીધું છે. ને પપ્પાને બધા આરામ કરે છે. એ લે અમાય, એ અમાય લે અમાય અંદર બારા હેડ પડી રહ્યો છે અંદર. રાજા સાઈન જેમ પંખા નીચે આરામ કરવાની ટેવ છે આને. હા, રોટલો આ શું ઘરે ટિફિન ભાઈ માટે લેવા માટે. ને તમે કેમ આવા પલડ્યા છો? આખા લોકડા પલાડ્યા છે, રમણ ભમણ કર્યો છે. હે નાવા દઉં છે? નાવું છે તો આપણે બપોરે જમવા આવીએ ને ભાઈ માટે ટિફિન લેવા આવીએ. ટાટા ટાટા બાય કરો, બાય કરો. મેળો અણધાવો છે, મોટર પડી છે લઈ આવવા. જયંતિભાઈની દુકાનની મુલાકાત લ્યો. પછી મોટર લઈને ફિટ કરીને આખા કટર કરવાની. ચાપ કટરની મોટર છે, બગડી તે લેવા જ આવશે. બોલો, આખી દુકાન લઈ લ્યો મેં. હો, જયંતિલાલ જવાબ આલો તમે. શું બિયારણ મળે છે? કયું બિયારણ મળે છે? જાતની બિયારણ મળે છે? હમણાં તાચી રહો. બોલો, શું બિયારણ તમારે? એરંડા મળે છે, જુવાર મળે છે. હા બોલો. બધી ટોટલ વસ્તુ રાખે છે, હાર્ડવેર બધું જે વસ્તુ વ્યાજબી ભાવે બધી વસ્તુ એકદમ વ્યાજબી ભાવે મળી જશે. એકદમ વ્યાજબી ભાવે એમ ને? હા, અને બધી ક્વોલિટી સારી. ગ્રાહકને સંતોષિત નફો છે એમાં. હા, ગ્રાહકને સંતોષી. બરાબર. સારું, ભાઈની દુકાને ટોટલ બિયારણ મળશે. બાકી બધા કોઈ કલરો છે, બીજું છે, ત્રીજું છે, બધી સતરીઓ, બીજી જે વસ્તુઓ મળશે. કંકર મળશે, તાપડો મળશે, નળીઓ, પાઇપો, આવું બધું લાકડીઓ પણ મળશે. પછી પાણીની પાઇપો મળશે. આ કોટિયા મળશે, આ કોટિયા બધા મળશે. જયંતિભાઈની દુકાન વ્યાજબી ભાવે બધું મળશે. ટોટલ વસ્તુ રાખે છે બિયારણની. મચાની દોરડીઓ, સૂતળી, પટ્ટી, દોરડીઓ, તગાર, ટોટલ વસ્તુ મળશે. ફ્રીજ મૂકવાના સ્ટેન્ડ પણ મળશે. જે કોઈ ગ્રાહકને જોઈતું હોય
તમામ તે વસ્તુ મળશે. તમામ વસ્તુ મળશે અને એકદમ વ્યાજબી ભાવે. વ્યાજબી ભાવે મળશે ને લેવા આવજો. અમાર કરો તો હવે આપણે સાર વાઢી નાખો ભેંસો બદલે પાળા ઉપાડો સાર વાઢો. શું કરો છો? આ શું ભળાય છે? હમણાં તાચીને બોલો. થોડુંક લાભ ભાઈ. આ ભળાય છે શું તમને? પકડ. અમને તો એમ ભળાય છે કે જો ને ચોક ફરવા જેવું હોય ને એમ. મોન્ટ આબુ ફરવા ગયા. કેટલા પડ્યું છે દાંતેડું છે છોકરા લેવું આપણે. કે ભાડા ઉપાડું? મોબાઈલ લઈને ફર્યા હતા? ભાડા ઉપાડું ભાડા. મિત્રો હવે ગાયો દોવાનું ચાલુ કરી નાખ્યું છે. આ બર ઢબુડીની સોડા. હા 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 ઢબો એ ઉડ્યો 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 ઉડ્યો. હા કંટીભાઈ બેઠા છે બરાબર. લે આબુ. દૂરથી લઈએ ને દોડતી નહીં લાવી તો પણ મેલોમાં લો. હેડો ટબુભાઈ હેડો. ટબુભાઈ કેવા ઉડે છે ચેડે ચેડે. આ એ નહીં જવાનું અમે. વાહ વાહ. હા લ્યો ખો કાબુ ઊભો થો. હેડો ઉઠો ઉઠે. હવે દોવાની છે તને. ઊભી થઈ જાય. હા તૈયાર થઈ જાય. વાહ એ રોટલો નાહી. હા 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 લે હા એ કયો રોટલો છે? હા રોટલો ખાવો છે? હા હા એ રોટલો નથી બકા. ચલો મિત્રો તો જુઓ મસ્ત મજાની ઢોકળી બનાવી છે. રોટલી દૂધ સાઈડમાં અમારા વિનાનભાઈ પાસે સાસે રાખે છે. સાસ વગર ના ચાલે. તો હવે મિત્રો આપણે જમી લ્યો બરાબર. લાવો સમસી તો છે મસ્ત મજાની ઢોકળી બની છે. હો કેવી બની કહો મસ્ત. એમ. વાગ્યા છે સાંજના 6:30 ને હવે દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધો સામાન બીજો અંદર મૂકી દઉં અને પછી જઈશ હું ઘેર. એની પહેલાં મારે સામાન મૂકવો પડશે. પહેલાં મૂકી દઉં સામાન. તો મિત્રો હવે હું આવી ગયો છું ઘરે. અત્યારે અમારે રાહુલ ભાઈએ મગાવ્યો તો ફુવારો. એમને ફુવારો આપી આવું. એમને મસૂરું ગાયને બહુ બેઠી હશે એટલે દવા છોટવા માટે ફુવારો મગાવેલો છે. ને રસ્તામાં ચાલતા ચાલતા આવતા હતા એક સારો માણસ મળી ગયો. બાઇકમાં બેસાડી દીધો. કચેરીનો હતો. તો ગાઈસ જો આ ઉરી હજી સુધી રમે રહી છે. ખાવા નહીં જાહેર શું? ના ના અમારા મફી કાચી વ્લોગમાં આવી ગયો છે. લે નહીં તારે હેડ એ તો નહીં આવે. એ કાપે જાય હેડ. લે કેટલા લાવી 20 રૂપિયા. એટલે એને બોલાય મારગોડી. આ ભાઈને કોઈ હાલતું નહીં એટલે હું આ 20 રૂપિયા ટેકો કરું છું. હેડે તું ખાવા હેડ. તું ના હેડ જોવાનો નહીં હેડ. કાધું કે નહીં તે તો હેડ ખાવા. તે ખાધું હે નહીં? તે ખાધું? આ બે જણીઓ ખાતી છે ને આખો દાડો રમ રમ કરે છે અમારા ગોમ. તો હવે આપણે તબેલે જઈશું. મારા જમવાનું બાકી છે.
રસ્તામાં હેડે આવતો હતો ને અમારા સંજયભાઈની ભેંસ છૂટી ગઈ છે, એટલે એમને ફોન કરીને કહી દીધું છે, એટલે એ આવી રહ્યા છે. 2 ભેંસો વળતી હતી એટલે એને કરતાં ફોન કરીને કહેવું સારું, ખોટી વઢીને સેકડું બીજું વગાડે નુકસાન કરે, એટલે એ આવી રહ્યા છે. અત્યારે રસ્તામાં આટલા સુધી આવ્યા છે ને આ રહ્યો અમારે એટલે તબેલો ફાર્મ હાઉસ. એક ભાઈ કહે કે તબેલો નહીં કહેવાનું મીડિયમ ફાર્મ હાઉસ કહેવાનું, એટલે આવી રહ્યો ફાર્મ હાઉસ. તો હવે ગાઈઝ આવી ગયા છે આપણે આપણા ફાર્મ હાઉસે. ચેની કોઈ લેવા નહીં આવ્યું, કોઈ આવ્યું લેવા. સોમો કાકો આવીને બેઠા આવી પરસ કરવા માટે. પપ્પાનો મેં ખાધું તમે સોમા કા? હા. હવે અમે એ ખાઈ લઈએ થોડું. ઢોકળી બનાવી છે ને, ઢોકળી બનાવી છે, ઢોકળી બીજી ખાઈ લઈએ આપણે. આવી રહ્યો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો આપણે કાલે નવા બ્લોગમાં મળીશું, પણ એ લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીશું કાલે હવે બીજા બ્લોગમાં.